હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર 3 ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 ની ડિસેમ્બર મહિનામાં જે એક્ઝામ લેવાની છે તેમાં જે પ્રશ્નો પૂછવાની શક્યતા ધરાવે છે તેવા પ્રશ્નો મિત્રો આપણે મોડેલ પેપર 3 માં જોઈશું। એ પણ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે આ પ્રકારના પ્રશ્નો પૂછાશે। મિત્રો આપણે મોડેલ પેપર 1 અને 2 આજે મોડેલ પેપર 3 નો અભ્યાસ કરીશું। મિત્રો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 1781 માં। અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો? પ્રારંભ એટલે થાય મિત્રો શરૂઆત, તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા। કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ પૂછે તો મિત્રો એના જવાબમાં આવશે વોરન હેસ્ટિંગ્સ દ્વારા। અને ક્યારે? તો 1781 માં। બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1791 માં। બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1791 માં। અને કોના દ્વારા? તો મિત્રો જોનાથન ડમ્ફન દ્વારા। તમને એમ પૂછે કે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો જોનાથન ડમ્ફન દ્વારા। એના જવાબમાં આવશે મિત્રો જોનાથન ડમ્ફન। અને ક્યારે? તો 1791 માં। પછી જે કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1800 માં। ઈસવીસન 1800 માં શું કરવામાં આવ્યું હતું મિત્રો? તો કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એમ પૂછે મિત્રો તો એના જવાબમાં આવશે લોર્ડ વેલેસ્લી। અને ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1800 માં। અને કયા શહેર ખાતે કરવામાં આવી હતી? તો કલકત્તા। ત્યારે મિત્રો કલકત્તા નામ હતું। તો 1800 માં કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી। ફરીથી આપણે જોઈએ મિત્રો, કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ ક્યારે થયો? તો 1781 માં। અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા। પછી છે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1791 માં। અને કોના દ્વારા કરવામાં આવી હતી? જોનાથન ડમ્ફન દ્વારા। બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1791 માં। અને કોના દ્વારા કરવામાં આવી હતી? જોનાથન ડમ્ફન દ્વારા। ત્રીજો ક્વેશ્ચન છે, કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1800 માં। લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેર ખાતે કરવામાં આવી હતી? તો એમ પૂછે મિત્રો તો એના જવાબમાં આવશે કલકત્તા। અને ક્યારે કરવામાં આવી હતી એમ પૂછે મિત્રો તો તેના જવાબમાં આવશે ઈસવીસન 1800 માં। ખાસ યાદ રાખજો। ફેરવી મિત્રો તમને પ્રશ્ન પૂછી શકે તો ગમે તે રીતે મિત્રો તમને પ્રશ્ન પૂછે આના જવાબ તમને આવડી જવા જોઈએ। આપણે મોડેલ પેપર 1 અને 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો। એમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને ટેટ 1 ની પેપરમાં છે તે જોવા મળશે। ટેટ 1 નું જે પરીક્ષાનું પેપર છે તેમાં ઘણા બધા પ્રશ્નો છે તે તમને જોવા મળશે। અને આ વર્ષે મિત્રો જે ટેટ 1 નું પેપર લેવાનું છે તેમાં 2 કલાક છે, એટલે મિત્રો ખાસ યાદ રાખજો, આવા બધા પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે। પછી જે ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ 1 લાખનો ખર્ચ એક શૈક્ષણિક દસ્તાવેજ છે 1813 માં। તો મિત્રો શું કહેવા માંગે છે? જો 1813 માં ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ 1 લાખનો ખર્ચ અને એક શૈક્ષણિક દસ્તાવેજ છે, તો રાજા રામમોહન રાય દ્વારા શિક્ષણ સુધારણા માટે પ્રયત્નો, અને ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા ક્યારે? 1813 માં। ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા 1813 માં। પ્રશ્ન શું છે મિત્રો? ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ 1 લાખનો ખર્ચ ક્યારે કરવામાં આવ્યો હતો? 1813 માં ના એક પ્રકારનો શૈક્ષણિક દસ્તાવેજ છે અને રાજા રામમોહન રાય દ્વારા શિક્ષણ સુધારણા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા છે તે હતી। પછી જે 1835 માં લોર્ડ મેકોલ ભારત આવે છે અને વિલિયમના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમ એટલે કે મેકોલોએ ફરજિયાત કરવામાં આવ્યો જે તેમની અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે જ અંગ્રેજી કેળવણી લાવવામાં આવી। શું કહે છે મિત્રો? ખાસ યાદ રાખજો। ઈસવીસન 1835 માં લોર્ડ મેકોલ ભારત આવે છે અને વિલિયમના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમ એટલે કે મેકોલોએ ફરજિયાત કરવામાં આવ્યો જે તેમની અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે જ અંગ્રેજી કેળવણી લાવવામાં આવી। એટલે અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કર્યા અને એના માટે જ અંગ્રેજી કેળવણી છે તે લાવવામાં આવી। ત્યારે ઈસવીસન 1835 માં। મિત્રો ખાસ યાદ રાખજો ક્યારે? ઈસવીસન 1835 માં। નેક્સ્ટ છે ઈસવીસન 1854 વુડ ડિસ્પેચ એટલે ચાર્લ્સ વુડનો ખરીદો માધ્યમિક શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂક્યો। એના પછી ઈસવીસન 1857 માં ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન, ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું। ત્યારે મિત્રો ઈસવીસન 1857 માં આ બધી ઘટના બની। કઈ ઘટના? તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન, ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન અને ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું। ત્યારે ઈસવીસન 1857 માં। બીજું છે ઈસવીસન 1857 માં મુંબઈ, મદ્રાસ અને કોલકાતા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ। ઈસવીસન 1857 માં મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ। 1882 માં હન્ટર કમિશન અને કોના દ્વારા? લોર્ડ રિપન દ્વારા। મિત્રો ખાસ યાદ રાખજો આ બધી સાલવારી। ઈસવીસન 1882 માં હન્ટર કમિશન આવ્યું અને કોના દ્વારા આવ્યું? તો લોર્ડ રિપન દ્વારા। ભલામણ હાઈસ્કૂલ સ્તર પર વિકલ્પ આપવામાં આવતો, એક ઉચ્ચ શિક્ષણ અને બીજું વ્યવસાયિક શિક્ષણ। શું કહે છે મિત્રો? ભલામણ હાઈસ્કૂલ સ્તર પર વિકલ્પ આપવામાં આવતો, એટલે હાઈસ્કૂલ સ્તર ઉપર છે એક વિકલ્પ આપવામાં આવતો, ઉચ્ચ શિક્ષણ કે વ્યવસાયિક શિક્ષણ આ 2 વિકલ્પ આપવામાં આવતા હતા ઈસવીસન 1882 માં હન્ટર કમિશન, લોર્ડ રિપન દ્વારા।
એના પછી છે ઈસવીસન 1896 હન્ટર કમિશનને ભલામણ અનુસાર શું કહે છે મિત્રો, ઈસવીસન 1896 હન્ટર કમિશનને ભલામણ અનુસાર તો IES એટલે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત. IES એટલે શું થાય મિત્રો, ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત. 1857 શું હતું મિત્રો, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન અને ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું ઈસવીસન 1857. આપણે ઈસવીસન 1896 જોયું કે હન્ટર કમિશનને ભલામણ અનુસાર છે તે IES એટલે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત. અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા ICS ની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવાતી, અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા ICS ની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવાતી હતી મિત્રો એ સમયમાં. પછી જે સર ટોમસ રેલે દ્વારા 1904 ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904 આવ્યો. સર ટોમસ રેલે દ્વારા ઈસવીસન 1904 ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904 આવ્યો. પછી જે ઈસવીસન 1928 હાર્ટોગ કમિટી, કઈ કમિટી છે મિત્રો, હાર્ટોગ કમિટી, ભારતીય સંસ્થાકીય સમિતિ. હાર્ટોગ કમિટીને બીજા કયા નામે ઓળખવામાં આવે, ભારતીય સંસ્થાકીય સમિતિ. 1919 હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રશાસનિક અધિકારો આપ્યા હતા. આથી 1928 માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરી. શું કહે છે મિત્રો, ઈસવીસન 1928 હાર્ટોગ કમિટી એટલે કે એનું નામ છે ભારતીય સંસ્થાકીય સમિતિ, બીજું નામ. ઈસવીસન 1919 હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રશાસનિક અધિકારો આપ્યા હતા. આથી ઈસવીસન 1928 માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરી. ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે સ્પેશિયલ અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ. ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે સ્પેશિયલ અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ. પછી જે પ્રાથમિક શાળાના સ્થાયીકરણની જરૂરિયાત, ખાસ કન્યાઓ માટે અપવ્યય રોકે વિદ્યાર્થીઓને કોમર્સ, એગ્રીકલ્ચર, ટેકનોલોજીનો અભ્યાસ કરાવો. પછી જે સાર્જન્ટ પ્લાન ઈસવીસન 1935 ભારત સરકાર અધિનિયમ મિની બંધારણ. સાર્જન્ટ પ્લાન ઈસવીસન 1935 ભારત સરકાર અધિનિયમ મિની બંધારણ. માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ અપાય, પહેલું છે આર્ટ્સ એટલે કલા અને સાહિત્ય, બીજું છે સાયન્સ એટલે ટેકનોલોજી અને વાણિજ્ય. ત્યારથી મિત્રો આવ્યું હતું આર્ટ્સ અને સાયન્સ. સાર્જન્ટ પ્લાન 1935 ભારત સરકાર અધિનિયમ મિની બંધારણ તરીકે ઓળખાય છે. સાર્જન્ટ પ્લાન 1935 ભારત સરકાર અધિનિયમ. પેલું છે માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ આપવા, પેલું છે આર્ટ્સ એટલે કલા અને સાહિત્ય. આર્ટ્સમાં શું આવે મિત્રો, કલા, સાહિત્ય આવા બધા વિષયો આવે. અને બીજું છે સાયન્સ એટલે કે ટેકનોલોજી અને વાણિજ્યને લગતા વિષયો. આપણે જોયું કે 1928 હાર્ટોગ કમિટી, એનું બીજું નામ છે ભારતીય સંસ્થાકીય સમિતિ. અને સાર્જન્ટ પ્લાન ક્યારે આવ્યો, 1935 ભારત સરકાર અધિનિયમ એટલે કે મિની બંધારણ. તો મિત્રો 12 સુધીના ક્વેશ્ચન જોયા. આ ક્વેશ્ચન એવા છે મિત્રો, તમે આ ક્વેશ્ચન વારંવાર જોઈશો ત્યારે યાદ રહેશે મિત્રો. આ થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે એટલે તમારે એકવાર ન સમજાય તો બીજી વાર વિડીયો જોઈ લેજો મિત્રો. આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન છે તે આવનારી ટેટ 1 ની પરીક્ષામાં જોવા મળશે. ક્વેશ્ચન છે, છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો, તો 2018 8મો ગુણોત્સવ. 2018 મિત્રો 8મો ગુણોત્સવ થયો હતો. પછી જે ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો હતો, 2019 થી. ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો મિત્રો, 2019 થી. નેક્સ્ટ છે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે, તો A અને A+. ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે, તો A અને A+. ગુણોત્સવનો હેતુ શું છે મિત્રો, શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ, ભૌતિક સુવિધાઓ વધારવી. ગુણોત્સવનો હેતુ શું છે મિત્રો, શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ અને ભૌતિક સુવિધાઓ વધારવી એ ગુણોત્સવનો મુખ્ય હેતુ છે. ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે, મનુષ્ય તું બડા મહાન હે. આવું પણ પૂછી શકે મિત્રો. ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે, મનુષ્ય તું બડા મહાન હે. છેલ્લો ગુણોત્સવ ક્યારે શરૂ થયો, છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો મિત્રો, 2018. અને કયો ગુણોત્સવ હતો, 8મો ગુણોત્સવ. એના પછી આપણે જોઈ ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. ખાસ યાદ રાખજો મિત્રો, ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. પછી છે ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે, GSQSE 2010. ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે, GSQSE 2010. GSQSE નું પૂરું નામ જણાવો, ફૂલ ફોર્મ શું છે મિત્રો, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ, ખાસ યાદ રાખજો. પછી જે GSQSE કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે, તો GSERT. GSQSE કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે મિત્રો, GSERT. પછી જે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ, 1967. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ મિત્રો, 1967. ખાસ યાદ રાખજો. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત ક્યારે થઈ, તો 1967. ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. મોસ્ટ આઈએમપી મિત્રો, ગુણોત્સવના બધા જ ક્વેશ્ચન તમે ખાસ યાદ રાખીને જજો. 23મો ક્વેશ્ચન છે, માઇક્રો ટીચિંગના ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે, 36 મિનિટ. માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે, 36 મિનિટ. એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, કેલિફોર્નિયા. એલન ડ્વાઇટ
કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? કેલિફોર્નિયા. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે? તો સહતાલીમાર્થી અને અધ્યાપક. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે મિત્રો? સહતાલીમાર્થી અને અધ્યાપક. માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે? વિડીયો ટેપ. માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે? તો વિડીયો ટેપ. માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષમાં થયો? 1963. ભારતમાં પૂછે તો અલગ આવશે મિત્રો. આપણે આગળ ક્વેશ્ચન જોયો. માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષમાં થયો? 1963. નેક્સ્ટ છે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી? ડીડી તિવારી. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી? ડીડી તિવારી. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે? અધ્યાપન કૌશલ્ય. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે? અધ્યાપન કૌશલ્ય. ખાસ યાદ રાખજો મિત્રો. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે? અધ્યાપન કૌશલ્ય. માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે? કૃત્રિમ પરિસ્થિતિ. માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે? કૃત્રિમ પરિસ્થિતિ. માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે? પ્રતિપોષણ. માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે? પ્રતિપોષણ. ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ? ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ મિત્રો? બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. કઈ વ્યાખ્યા આપી મિત્રો? બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું. એટલે બાળકો માટે લખો ત્યારે મિત્રો સાવ સહેલું લખવાનું અને જોડાક્ષરનો ઉપયોગ ન થાય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. કોના મત દ્વારા? ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી? ડીડી તિવારી. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી હતી મિત્રો? ડીડી તિવારી. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે? અધ્યાપન કૌશલ્ય. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે? અધ્યાપન કૌશલ્ય. માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે? કૃત્રિમ પરિસ્થિતિ. કઈ પરિસ્થિતિ મિત્રો? કૃત્રિમ. 33મો ક્વેશ્ચન છે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે? પ્રક્રિયાગત અને હેતુ આધારિત. તો કયા? પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત. 35મો ક્વેશ્ચન છે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે? પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત. 36મો ક્વેશ્ચન છે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે? તો વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. આવી વ્યાખ્યા કોણે આપી? ગુડમેને. બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે? કયા? પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત. પહેલું કયું છે મિત્રો? પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત વાંચન. 36મો ક્વેશ્ચન આપણે જોયો કે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે? તો વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. તમને આમ પણ પૂછી શકે મિત્રો કે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી? તો તમને 4 અલગ અલગ ઓપ્શન આપી દે મિત્રો. તો એના જવાબમાં આવશે ગુડમેન. તો 36 સુધીના એમસીક્યુ જોયા મિત્રો આપણે. 33મો એમસીક્યુ શું હતો? બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. વાંચન કૌશલ્યના વિકાસ માટે કયા પ્રક્રિયાગત અને હેતુ આધારિત વાંચન? 37મો ક્વેશ્ચન છે રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે? તો વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. મિત્રો ખાસ યાદ રાખજો. રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે? વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. ભાષાના જે ધ્વનિ હોય એના દ્રશ્ય સંકેતો ઓળખીને તેનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન. પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. મુખ વાંચન અને મૂક વાંચન. પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે મિત્રો? 2 પ્રકાર. પહેલું છે મુખ વાંચન અને બીજું છે મૂક વાંચન. મુખ અને મૂક. 39મો ક્વેશ્ચન છે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે? 2. આદર્શ વાંચન અને સમૂહ વાંચન. પછી જે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? અધ્યયન સંપુટ. આ કયા મિત્રો? નવા પાઠ્યપુસ્તકનું નામ છે અધ્યયન સંપુટ. પછી જે મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા. મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા. એના પછી જે 42મો ક્વેશ્ચન દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું. કવિતાના લેખક કોણ છે? સ્નેહરશ્મિ. દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું. કવિતાના લેખક કોણ છે? સ્નેહરશ્મિ. ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે? કલસોર. ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે? કલસોર. એટલે ગુજરાતી ટેક્સ્ટબુકનું નામ શું છે મિત્રો? કલસોર. ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે? ખટખટ. ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે? ખટખટ. ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? પિનાકિન ત્રિવેદી. ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? પિનાકિન ત્રિવેદી. સહયોગીકરણ પદ્ધતિ એટલે શું મિત્રો? પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું. સહયોગીકરણ પદ્ધતિ એટલે શું? તો પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું.
દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે મિત્રો? સ્નેહ રશ્મિ. ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે? એટલે ધોરણ 3 ની ગુજરાતીની જે ટેક્સ્ટ બુક છે તેનું નામ શું છે મિત્રો? કલસોર. ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે, એમાં વાંદરાનું નામ શું છે? ખટખટ. ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? પિનાકિન ત્રિવેદી. એના પછી 47મો ક્વેશ્ચન છે, નિદર્શન પદ્ધતિ એટલે શું? તો શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે. નિદર્શન પદ્ધતિમાં શું હોય છે મિત્રો? શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે. શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? તો નિદર્શન પદ્ધતિ. તમને 4 અલગ અલગ ઓપ્શન આપે તો જવાબ શું આવે? શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે મિત્રો? નિદર્શન પદ્ધતિ. વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? પ્રયોગ પદ્ધતિ. આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? પ્રયોગ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રકલ્પ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રકલ્પ પદ્ધતિ. બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ, આ વ્યાખ્યા કોણે આપી? મોન્ટેસરીએ. બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ, આ વ્યાખ્યા કોણે આપી? મોન્ટેસરીએ. નિદર્શન પદ્ધતિ એટલે શું? શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે. નિદર્શન પદ્ધતિમાં મિત્રો શિક્ષક જે પ્રવૃત્તિ કરે એનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે. શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? નિદર્શન પદ્ધતિ. એના પછી છે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? જોહન ડીવી. મોસ્ટ આઈએમપી. પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે મિત્રો? જોહન ડીવી. પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો ગીજુભાઈ બધેકા. વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? ગીજુભાઈ બધેકા. બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? તો મોન્ટેસરી. વિશ્વ પ્રસિદ્ધ પૂછે તો મિત્રો મોન્ટેસરી આવશે. બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? મોન્ટેસરી. રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી? ગીજુભાઈ બધેકા. મોસ્ટ આઈએમપી. બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, આવો મત છે તે કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ગિલફર્ડ. બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, આવો મત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ગિલફર્ડ. પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? જોહન ડીવી. વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? ગીજુભાઈ બધેકા. બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? મોન્ટેસરી. વિશ્વ પ્રસિદ્ધ પૂછ્યું છે મિત્રો. રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? ગીજુભાઈ બધેકા. એટલે 1 થી 5 માં મિત્રો રમત દ્વારા જ શિક્ષણ આપવાનું હોય છે, આવી હિમાયત કોણે કરી? ગીજુભાઈ બધેકા. બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, એમાં આવો મત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ગિલફર્ડ. 57મો એમસીક્યુ છે, બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો વારસો, વાતાવરણ અને શારીરિક શિક્ષણ. બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા કયા છે? વારસો, વાતાવરણ અને શારીરિક શિક્ષણ. આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું? આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું મિત્રો? સ્ટર્ને. આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું? સ્ટર્ન. 59મો ક્વેશ્ચન છે, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. અને લાસ્ટ છે 60મો ક્વેશ્ચન, પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? કબૂતર ઉપર. આ ખાસ યાદ રાખજો. પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? કૂતરા ઉપર. તો મિત્રો આપણે આ વિડીયોમાં 60 સુધીના ક્વેશ્ચન જોયા. આ પેપર 3 હતું મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.